ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયની પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 2 ગુપ્તદાન એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણે આપણા પ્રશ્ન નંબર 1 થી વાતચીત તે પહેલા એક નાનકડી વાત કે આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે પ્લેલિસ્ટની, ત્યાંથી તમે તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે આપણે સ્વાધ્યાયન પોથી અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ આપણી YouTube ચેનલ પર મૂકીએ છીએ, જેની લિંક પણ તમને ત્યાંથી મળી જશે. તો જોઈએ મિત્રો, પહેલું, જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો શું થાત? તો જવાબ આવશે મિત્રો, જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર ગામના લોકો ડોક્ટરની સેવાથી વંચિત રહી જાત અને ડોક્ટરના મનમાં ભીખા શેઠ વિશે જે ખોટી ધારણા બંધાઈ હતી તે ક્યારેય દૂર ન થાત અને ભીખા શેઠના દિલદાર અને પરગજુ સ્વભાવની ડોક્ટરને ક્યારેય જાણ ન થાત. એવી જ રીતના પ્રશ્ન નંબર 2 છે, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? તો જવાબ આવશે, અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ, રમતનું મેદાન બનાવવું, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જેવા કાર્યો થાય છે. ત્રીજું, તમને કોઈએ ક્યારેય મદદ કરી છે અને ક્યારે? તો હા ભાઈ, મને મારી એક મિત્રએ એક વખત મદદ કરી છે. એક વખત મારી પાસે મારી શાળાની ફી ભરવાના પૈસા નહોતા. તે વખતે મારી એક મિત્રએ પોતાની ખીચા ખર્ચીમાંથી બચાવેલા પૈસા મને ફી ભરવા માટે આપી દીધા. ચોથું છે, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? તો જવાબ આવશે, અમે અમારા મિત્રો સાથે અમારું ભોજન, કપડા, રમત ગમતના સાધનો અને પુસ્તકો વહેંચીએ છીએ. સાથે સાથે ક્યારેક ક્યારેક કોઈ એવા બુક્સ પણ અમે વહેંચીએ છીએ. પાંચમું, તમારા ગામમાં સૌ સહકારથી કયા કયા કામો થાય છે? તો જવાબ આવશે, અમારા ગામમાં સૌના સહકારથી વૃક્ષો વાવવા, પાણીનું પરબ બંધાવવી, ગામના ચોરે લોકોને બેસવા માટે બાંકડા નાખવા, ગામના દવાખાનામાં દવાની વ્યવસ્થા કરવી, ગામમાં પાકા રસ્તાઓ બનાવવા જેવા અનેક કાર્યો થાય છે. છઠ્ઠું, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો શું થાત? તો જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં મલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન થઈ શકી હોત અને ડોક્ટરના મનમાં ભીખા શેઠના કંજૂસ હોવા વિશે જે ગેરમાન્યતા હતી તે દૂર ન થઈ હોત અને તેમના મનમાં શેઠ માટેની જે નફરત હતી તે વધી ગઈ હોત. સાતમું છે, તમે ક્યાંય ગયા હો અને તમે ત્યાં ન ગમતું હોય તેવું બન્યું છે અને શા માટે? તો જવાબ આવશે, હા, એવું બન્યું છે. એક વખત અમે એક ગામમાં એક મંદિરે ગયા હતા. ત્યાં લોકોએ પ્રસાદ અને ફૂલો, દૂધ વગેરે ચડાવીને આખા મંદિરમાં ગંદકી કરી હતી. ભગવાનને ચડાવેલા પ્રસાદ અને ફૂલો લોકોના પગમાં કચડાતા હતા. આ જોઈ મને અત્યંત દુઃખ થયું. મંદિર જેવી પવિત્ર જગ્યા પર આટલી ગંદકી જોઈ મને ત્યાં બિલકુલ ગમ્યું ન હતું. પ્રશ્ન નંબર 2 છે મિત્રો, પાઠના માંથી પસંદ કરેલા વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. જેમાં પહેલું, તમે જો દુખિયારાના બેલી છો. તેમાં જવાબ આવશે, તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તેમાં જવાબ આવશે, શેઠથી પૈસો વપરાતો ન હતો. ત્રીજું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. તો જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. જેમાં પહેલું, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. તો સાધુ મહારાજ. બીજું છે, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. તો ડોક્ટર. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. ભીખા શેઠ. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. ડોક્ટર. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, ભીખા શેઠ કંજૂસ હતા. તેમાં આવશે ખોટું. ડોક્ટરને લાગ્યું કે તેમણે શેઠને અન્યાય કર્યો છે. તો ખરું. ભીખા શેઠે ડોક્ટરને કાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. તેમાં આવશે ખોટું. ચોથું, શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા. તેમાં આવશે ખરું. ડોક્ટરને ગામમાં બધી સગવડ મળી રહી હતી. તેમાં આવશે ખોટું. ઘટનાઓ યોગ્ય ક્રમમાં લખો. જેમાં જોઈ લો, જવાબ અહીંયા છે તે, મારી ગંગાપુરના ડોક્ટર તરીકે નિમણૂક થઈ. મેં ગામમાં મારું મન મનાવી લીધું. ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. શેઠનું વર્તન મને અક્કડ લાગ્યા કરતું. ગામમાં મલેરિયાનો પવન વાયો. ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. છઠ્ઠું છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે. જેમાં પહેલું,
ઘરમાં બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી. બીજું, એમની વાત સાંભળી ભીખાશેઠ જોરથી હસી પડ્યા. ત્રીજું, ભીખાશેઠ દવાખાનામાં દાખલ થયા. ચોથું, ભીખાશેઠની વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધી. પાંચમું, ગામ લોકો હકારમાં માથું ડોલાવી અને સંમતિ આપવા લાગ્યા. સાતમું છે ફકરામાં જરૂરી સુધારા કરી અને ફરીથી લખો. તો આપણે અહીં ફરીથી લખેલો છે, તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આઠમો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબના વાક્યો તમારે લખવાના છે. જે પહેલું, સુવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું, બારી બંધ હોય તો ન હવા આવે કે ન આવે ઉજાસ. નવમું છે, સંવાદ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા આપણે સંવાદ પૂરો કરેલો છે મિત્રો. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય. પાર્થ અને કૌશિક બે ભાઈઓ વચ્ચેનો સંવાદ છે, તો આપણે અહીંયા વ્યવસ્થિત સરસ રીતે લખેલો છે. દસમો પ્રશ્ન છે, આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચેની શી વાત થતી હશે તેનું અનુમાન કરવાનું છે. તો આપણે ચિત્ર ઉપરથી વાતચીતનું પણ અનુમાન કરીને અહીંયા લખેલું છે. એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને લાંબુ વિડીયો લેક્ચર બને નહીં. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, તમારે સ્વપ્રયત્ન કરવાનો છે, ખાલી શ્રુત લેખન કરવાનું છે, સારી રીતે લખવાનું છે. 12મું છે પ્રશ્નનો જવાબ, જેમાં ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગતી હતી. તો બધા જ પ્રશ્નોના જવાબ આપણે આપેલા છે મિત્રો. અહીંથી આપણે ધીમે થોડું જોઈ લઈએ કે ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગંગાપુર નામનું એક સાવ નાનકડું ગામ હતું. તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામમાં આવવા માટે કોઈ વાહન મળતું ન હતું. એ રસ્તો પણ પાછો નદી નાળા વાળો હતો, એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી. ડોક્ટર તો જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા. આવી જ ટપાલની તકલીફ હતી. અઠવાડિયામાં 3 દિવસ જ ટપાલ આવતી. ડોક્ટરને પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા હોય એમ લાગતું હતું. આવી બધી મુશ્કેલીઓને કારણે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણી જેવી લાગતી હતી. બીજું છે, ભીખાશેઠ કોને મિથ્યા મોહ માનતા હતા. તેમાં જવાબ આવશે, ભીખાશેઠને કોઈ સાધુએ કહેલું કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ. શેઠના પત્ની પણ એમને ક્યાંક નામના કરવાનું કહેતા, પણ શેઠ એ બધું મિથ્યા મોહ માનતા હતા. ત્રીજું છે, ડોક્ટર સાહેબે ભીખાશેઠને શા માટે કંજૂસ માની લીધા. તો જવાબ આવશે, શેઠને દુકાન હતી અને ધીરધારનો ધંધો પણ હતો. શેઠ સારું એવું કમાતા હતા. ડોક્ટર સાહેબે નોંધ્યું હતું કે શેઠ પાઈમાં મરી જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તો પણ એ ખરા તડકામાં ચાલી નાખતા. પાસે સામાન હોય તો મજૂર કરી લે, ગાડામાં ન બેસે. તેમના શરીરે કોઈ દિવસ સારું લુગડું જોયું ન હતું. થાગડ થીગડા વાળું ધોતિયું અને જબ્બો પહેરતા. થોડા પણ એમના સાવ જૂના જોડા જે છે એ પણ ખેંચી રાખતા. જ્યારે મલેરિયાના રોગચાળા વખતે દવા માટે પૈસાની જરૂર પડી ત્યારે ડોક્ટરે શેઠ પાસેથી ઘણી આશા રાખી હતી, પરંતુ ગામ લોકોની હાજરીમાં ભીખાશેઠે પણ કંઈ રસ ન દાખવ્યો. આમ આ બધા કારણોસર ડોક્ટર સાહેબ ભીખાશેઠને કંજૂસ માનતા. ચોથું, ભીખાશેઠ સાદગીથી રહેતા હતા. તેવું પોતે કયું કારણ આપે છે. તો પોતાની સાદગીનું કારણ આપતા ભીખાશેઠે કહ્યું કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય તો ત્યારે હું કઈ રીતે મોજ કરી શકું. તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા કપડાં પહેરી શકું. કંઈ સારું ખાવા બેસું અને એમ થાય કે લોકોને બિચારાને ખાવાનું નહીં મળતું હોય. એમને કઈ રીતે હું ગળ્યું ખાવા બેઠું. પાંચમું છે, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું. તો ભાઈ એનું પણ પ્રશ્નનો જવાબ અહીંયા લખેલો છે, જે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે, શેઠાણીનો ભીખાશેઠ માટેનો શો મત હતો. તો એ પણ અહીંયા આપણે જવાબ લખેલો છે. ત્યાર પછી હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ, જે તમારે જોઈ લેવાનું છે.